હાય ફ્રેન્ડ્સ, તો 1 થી 2 દિવસ પહેલાં મેં બનાવ્યા હતા ડ્રાયફ્રૂટના લડ્ડુ. તો ત્યારે છે ને એમાં મેં પિસ્તા નાખ્યા હતા. તો પિસ્તાના જે ફોફા છે એ મારા પાસે ઘણા બધા બચી ગયા હતા. તો મેં એને એમ જ ફ્રીજ ઉપર રાખ્યા હતા. મેં કીધું પછી ફેંકીશ, પણ પછી મને એમ થયું કે આમાંથી કંઈક બનાવું, કેમ કે નવરા બેઠા બેઠા ટાઈમપાસ પણ થઈ જશે ને અગર જો કોઈ સારી વસ્તુ બની ગઈ તો કામ પણ આવશે. અને ના કામ આવે તોય પણ કાંઈ વાંધો નહીં, કેમ કે આ કલર પણ ઘરે એમ જ પડ્યા હતા અને બોક્સ તો આપણા પાસે હોય જ, અને પિસ્તા તો અમે ફેંકવાના હતા અને કાંઈ સારી વસ્તુ નહીં બને તો પણ ફેંકી નાખશું, પણ ટાઈમપાસ તો થઈ જશે કે તો કાંઈક નવું કરીએ આજે. તો સાંજના ટાઈમે હું બેઠી હતી, બેઠા બેઠા મને એમ થયું કે હાલો કંઈક બનાવીએ. તો મેં પિસ્તાના બધા ફોફા હતા એ પહેલાં લઈ અને સાફ કરી નાખ્યા અંદરથી થોડા થોડા, અને પછી એક બોક્સ લીધો હતો મેં, જે અત્યારે કેસર કેરી આવે જ છે આપણા બધાના ઘરે. તો બસ એનો જે બોક્સ હતો એ એક મેં લઈ લીધો ઉપરથી થોડુંક, અને એને રાઉન્ડ શેપમાં કટ કરી લીધું. અને પછી રાઉન્ડ શેપમાં કટ કરી અને અંદર 3 રાઉન્ડ કરી નાખ્યા, અને એમાં પણ મેં કલર કરી નાખ્યો. અને પછી જે લાસ્ટ કલર કર્યો હતો વ્હાઈટ, એના ઉપર મેં લગાવી દીધો ફેવિકોલ. એનાથી થોડું થોડું ઉપર ફેવિકોલ લગાવી નાખ્યું, કેમ કે હવે ત્યાં મને આ પિસ્તાના જે ફોફા છે એ ચિપકાવવાના હતા. તો હવે ધીમે ધીમે, કેમ કે બધા એક શેપના તો હોય નહીં પિસ્તાના ફોફા, એટલે લાંબા ટૂંકા ના થાય એ પણ ધ્યાન રાખવું પડે, નાના મોટા ના થાય એ પણ. તો બસ એક એક માપના લેતી આવી અને ચિપકાવતી આવી. અને પછી આના ઉપર એક બીજી લાઈન પણ સેમ એવી જ રીતે ચિપકાવવાની હતી. તો એમાં પણ એમ જ થતું હતું, નાના મોટા ફોફા હતા એટલે થોડીક વાર લાગતી હતી. અને આખું મને બનાવતા પૂરો 1 કલાક લાગ્યો હતો. અમે 2:30 વાગે બેઠા હતા, તો 3:30ની આસપાસ, 3:30થી 5-10 મિનિટ પહેલાં જ થઈ ગયો હતો. મતલબ પોણા કલાકથી 1 કલાક જેટલો ટાઈમ લાગ્યો હતો બનાવતા. પણ ટાઈમ પાસ થઈ ગયો બપોરના સારો, કેમ કે નીંદર તો અમે બપોરના આવતી નથી. તો કીધું આવું કંઈક ટાઈમ પાસ જ કરીએ. તો પછી બ્લુ કલર હતો મારા પાસે, તો એને એક જે પિસ્તા ચિપકાવ્યા હતા પહેલી લાઈનમાં, જે એમાં આખામાં બ્લુ કલર કરવાનું હતું. તો બસ હું ધીમે ધીમે બ્લુ કલર કરતી હતી. ને આ કલર કરવું ને આર્ટ એન્ડ ક્રાફ્ટ ને એ બધું મેં સ્કૂલમાં તો ક્યારેય કર્યું નથી, આજુબાજુવાળા પાસે જ કરાવ્યો છે, અને કાં તો મારા ભાઈ બહેનો પાસે, કેમ કે કલર કરવામાં મારો હાથ બરાબર સારો નથી. તોય પણ કરતી હતી આ વખતે, કે તો મજા આવે છે તો કરું, બગડશે તોય વાંધો નહીં. અને પાછો આવો જે વાદળી કલર ટાઈપનો એક કલર હતો તો એ અમારા પાસે હતો નહીં, તો અમે બ્લુ કલરમાં જ પછી છે ને વ્હાઈટ કલર મિક્સ કરી અને બનાવી નાખ્યો. અને પછી બસ ચિપકાવી નાખ્યો, એના ઉપર કલર પણ કરી નાખ્યો. તો થોડું ખાલી ખાલી જેવું લાગતું હતું. તો પછી વ્હાઈટ કલર લઈ અને આખામાં કીધું એક ટપકા ટપકા કરી નાખીએ તો મસ્ત લાગશે. તો ટપકા ટપકા કર્યા, તો એ વચ્ચે વચ્ચે છે ને ક્યાંક ક્યાંક ખાલી ખાલી જગ્યા લાગતી હતી. પહેલાં એક ટપકો કર્યો તો મજા ના આવી, પછી એમ કીધું 3 ટપકા એક લાઈનમાં કરી નાખીએ, નાનો મોટો ને એવી એ રીતનું 3 કરી નાખીએ. તો બસ પછી 3 ટપકા કરી નાખ્યા. અને તમને અત્યારે આ દેખાવમાં કેવું લાગે છે મને કહેજો. બાકી આમ તો આમાં 1 કલાકની મહેનત તો વસૂલ થઈ ગઈ, કેમ કે મસ્ત લાગતું હતું. હવે 1 થી 2 મહિનો કે જ્યાં સુધી ટકે ત્યાં સુધી ઘરમાં રાખશું, આમ કોઈની નજર પણ ના લાગે અને દેખાવમાં પણ સારું લાગે ને કાંઈ આમાં આપણા પૈસા તો યુઝ થયા નથી કે પછી ફેંકવામાં એમ થાય કે આને હવે કેમ ફેંકવું. તો બસ 3 ટપકા થઈ ગયા. તો પછી મને એમ થયું કે વચ્ચે પણ છે ને વાદળી કલર જે આ કર્યો છે ને ત્યાં મને થોડો ખાલી ખાલી જેવું લાગતું હતું. મેં વચ્ચે પણ ટપકા કરી નાખ્યા. તો ફાઇનલી રેડી થઈ ગયો છે મારો વેસ્ટમાંથી બેસ્ટ. તમને કેવું લાગ્યું મને કમેન્ટ કરીને કહેજો. તો હવે મેં વિચાર્યું આને ક્યાં લગાવું, તો આ 2 દિવાલનો કલર ને આનો કલર સેમ થતો હતો, અને પાછો એ દિવાલ ઉપર લગાવવા માટે કાંઈ હતું પણ નહીં. તો અત્યારે તો મેં છે ને સ્વિચ બોક્સ હતું એના ઉપર રાખી દીધું. હવે કીધું એને ડબલ ટેપથી થોડાક દિવસ માટે ચિપકાવી નાખીશ. તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.